તો ક્યાંક ઠેર ઠેર રખડતા ઢોર છે। શહેરના અનેક વિસ્તારોમાં રખડતા ઢોરની સમસ્યા છે। અનેક ઢોર રસ્તા પર ગમે ત્યાં ડીંગો જમાવી લે છે, જેના કારણે ટ્રાફિક થાય છે। સ્થાનિકો અને વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવી પડે છે, જેના કારણે અનેક અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે। આ દુર્ઘટનામાં અનેક લોકોના મોત થઈ ચૂક્યા છે, છતાં પાલિકા કોઈ કામગીરી નથી કરી રહ્યું તેવું લોકોનું કહેવું છે। હાલ ચોમાસામાં તો વધારે ઢોર રસ્તા પર આવી જાય છે। તંત્રની સાથે પશુપાલકોની પણ એટલી જ બેદરકારી અહીં લોકો દર્શાવી રહ્યા છે, જે પોતાના ઢોરની કાળજી રાખતા નથી અને રસ્તા પર રખડવા મૂકી દે છે, જેના કારણે લોકોમાં રોષ છે। લોકોએ રખડતા ઢોરની સમસ્યાનો ઉકેલ લાવવાની માંગણી કરી છે। મહત્વનું છે કે ભાવનગરમાં 5 જેટલા પાંજરાપોળ છે, પરંતુ 10થી વધારે ઢોર પકડવાની કામગીરી થતી નથી અને રસ્તા પર 10 ગણા વધુ ઢોર થઈ ગયા છે। આ મુદ્દે અવારનવાર વિપક્ષોએ આંદોલન કર્યા, જોકે કોઈ તંત્ર હજુ સુધી ઉકેલ લાવી શક્યું નથી। 25 વર્ષથી ભાજપનું શાસન હોવા છતાં સ્થિતિ ખરાબ છે। તંત્રને આ મુદ્દે સવાલ પૂછાયો તો તેઓએ શું કહ્યું એ સાંભળો। અન્ય સમાચારની વાત કરીએ, ભરૂચના દહેજમાં એટીએસ દ્વારા ફાર્મા કંપની